વાણિયાદ ગામના ખેડૂતોની હાલત કફોડી બની કારણ કે લશ્કરી ઈયળનો ઉપદ્રવ વાણિયાદ ગામમાં 50 થી 60 જેટલા ખેડૂતોએ 500 વીઘામાં સોયાબીનના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ લશ્કરી ઈયળના ઉપદ્રવના કારણે સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના મતે વરસાદને લઈ સોયાબીનનો પાક ડૂબી પણ ગયો હતો। એવામાં હવે લશ્કરી ઈયળથી પાકને નુકસાન થયું છે। દવાની પણ કોઈ અસર થતી નથી। ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકાર નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવે। વણિયાદ ગામમાં 50 થી 60 ખેડૂતે આશરે 500 વીઘા જેટલું સોયાબીન કરેલું હતું। તેમાં છેલ્લો વરસાદ પડવાથી લગભગ 200 થી 250 વીઘા સોયાબીન ફેલ ગયેલ છે। ત્યારબાદ અમે બેરે સોયાબીન ઊભું કર્યું હતું। ત્યારબાદ લશ્કરી ઈયળ પડવાથી તેનો પણ અમે વારંવાર દવા છાંટવાથી તેનો પણ કંટ્રોલ રહ્યો નથી અને સદંતર નિષ્ફળ ગયેલ છે અને શીંગો પણ લાગી નથી। તેથી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે સહાય જાહેર કરે, બાકી ખેડૂતો પાયમાલ થઈ જઈશું। હવે લગભગ 50 થી 60 ખેડૂતો છે। 500 થી 600 વીઘો અમારી મોટા ભાગે સોયાબીનનું વાવેતર કરેલ છે। વરસાદ વધારે પડવાથી સોયાબીનને ઘણું નુકસાન થઈ ગયું હતું। ત્યારબાદ અમે જેમ તેમ કરી અને સોયાબીન પાછું ઊભું કર્યું। ત્યારબાદ વરસાદ આવ્યો અને ત્યારબાદ લશ્કરી ઈયળ પણ આવી। આજે સોયાબીનનો પાક તદ્દન ખલાસ થઈ ગયો છે। સરકાર કોઈ રાહત આપે તો અમારી માટે સારું।